જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને એક એવી અનંત આત્માની વાર્તા કરવા જઈ રહ્યો છું જે પરમ શાંતિ અને પૂર્ણતાની શોધમાં હતી. સમયના સીમાડાઓથી પર અનાદિકાળથી એક ચૈતન્ય સ્વરૂપ આત્મા યાત્રા કરી રહ્યો છે. આ યાત્રા કોઈ સ્થળની નથી પણ અસ્તિત્વની છે. જન્મ અને મરણના અનંત અવિરત ચક્રમાં ભટકતો આ આત્મા ક્યારેક સુખમાં હોય છે તો ક્યારેક પીડામાં રડ્યો છે, પરંતુ આ તમામ ભ્રમણો વચ્ચે તેના કેન્દ્રમાં એક જ તરસ હતી: પરમ શાંતિ, પૂર્ણતાની શોધ. મિત્રો, આપણને માનવદેવ મળ્યો છે તે મોક્ષનું સ્વર્ણદ્વાર છે. યુગોના પુણ્ય અને કર્મોના સરવાળાના અંતે એક દિવસ આ યાત્રિકને સૌથી દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો. દેવો માટે પણ દુર્લભ એવો આ દેહ માત્ર 8 માસનો નથી, પરંતુ મોક્ષ તરફ ખુલતું એક દ્વાર છે. પરંતુ જન્મ લેતાની સાથે માયાએ પોતાનું મોહક અને અદૃશ્ય પાસ તેની આસપાસ ફેંક્યું. જે આત્મા મુક્ત થવા આવ્યો હતો તે ફરી મોહની જાળમાં ફસાઈ ગયો. તેણે સંસારમાં સંબંધોના તાણાવાળમાં ગૂંથવાઈ ગયો. આ મારું છે, આ પેલું મારું નથી. બસ આવા અદ્વૈત ભાવમાં દેખાઈ ગયો. બહારથી બધું જ ભરેલું લાગતું, ધન સંપત્તિ, પરિવાર, છતાં રાતની નીરવ શાંતિમાં, એકાંતમાં તેને અંતરમાં એક વિચિત્ર ખાલીપણો જમતો રહેતો હતો. એક દિવસ ભયાનક વાવાઝોડા સમાન તેના જીવનમાં દુઃખનો પ્રવેશ થયો. આ એવું સામાન્ય દુઃખ ન હતું જે સમય જતાં ભૂલી શકે. આ એવું દુઃખ હતું જેણે તેને અહંકારના મૂળિયા હચમચાવી નાખ્યા. તેના અસ્તિત્વને કટકા થઈ ગયા. વેદનાથી કણ છતાં આત્માને આકાશ તરફ જોઈને આક્રોશના હાથથી કહ્યું, શું આ મારા કોઈ ભયંકર પાપનું ફળ છે? શા માટે હું જ? જ્યારે તેના અંતરાત્મામાંથી ઊંડાણમાંથી દિવ્ય શાંત અને ગંભીર અવાજ પ્રગટ થયો, હે આત્મા, દુઃખ હંમેશા પાપનું ફળ કે ઈશ્વરનો દંડ નથી હોતો. આ તારી નિંદ્રાધીન ચેતનાને જાગૃત કરવા માટે મોકલવામાં આવેલો ઈશ્વરીય સંકેત છે. જે સુખ તને સંસારમાં બાંધી રહ્યું હતું, આ દુઃખ તને એ જ સંસારમાંથી મુક્ત કરી રહ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના તત્વજ્ઞાનથી નિરખતો આ અવાજ આત્માને અંદરથી ઝંઝોળી રહ્યો છે. તેના દ્રષ્ટિકોણ એક ક્રાંતિ સર્જાઈ ગઈ. તે ધીમે ધીમે સમજવા લાગ્યો કે જે દુઃખ તે અનુભવી રહ્યો છે તેને તે અદ્રશ્ય રીતે મોક્ષના માર્ગ તરફ ધકેલી રહ્યું છે. જે વેદના તેને સતાવી રહી હતી તે વાસ્તવમાં તેના મિથ્યા અહંકાર કવચને તોડી રહી છે. જે ખાલીપણું છે તે જ જગ્યા છે જ્યાં પરમાત્માનો પ્રકાશ પ્રવેશી શકે છે. એક દિવસ નિર્જન પથ પર એને એક સંતનો ભેટો થયો. તે એક જ્ઞાની સંતના સાધુના ભેટો થયો. સમય જતા યાત્રામાં એક નિર્જન પથ પર તેને જ્ઞાની સાધુનો ભેટો થયો. આત્માએ પોતાની પીડા સાધુના ચરણોમાં ઠાલવી દીધી. સંતે એને સ્વીકૃતિ અત્યંત કરુણાની જ્ઞાનથી કહ્યું, વત્સ, દુઃખ આવે તે રડીશ નહીં, તેના પાડકાની જેમ ચૂકાવીશ નહીં, પણ તેને પ્રેમથી સ્વીકાર. સાધુના આ શબ્દનો એક જાદુ જ રહ્યો. યાદ રાખતા, દુઃખ ક્યારેય આત્માને તોડતું નથી, તે માત્ર તારી ખોટી માન્યતાઓને તોડે છે. તારા આત્માને ઢાળીને વધુ મજબૂત બનાવે છે. સોનાને શુદ્ધ થવા માટે અગ્નિમાંથી પસાર થવું પડે છે. આ શબ્દો તેના હૃદયમાં ઊંડાણપૂર્વક ઉતરી ગયા. તે દિવસથી આત્માએ દુઃખથી ભાગવાનું બંધ કરી દીધું. તેણે પીડાને પ્રેમથી, શાંતિથી, સંપૂર્ણ સમર્પણ ભાવથી સ્વીકારી લીધી. હવે ફરિયાદના માર્ગે નહીં પણ ભક્તિના માર્ગે ચાલ્યો. શ્રી ચક્ર એ જ ધ્યાન અને અહંકારનો લય કરનારું છે. શ્રી ચક્રના ધ્યાનથી તેના અહંકારનો લય થાય છે. એ સમજી ચૂક્યો હતો કે દુઃખ પણ ઈશ્વરીય જ એક અદ્ભુત કૃપા બની છે. તે એક રાત્રે ગહન ધ્યાનમાં હતો ત્યારે તેને દૈવીય અનુભવ થયો. શ્રી ચક્રથી બહારને કિનારતની શરૂઆત કરીને જેમ જેમ તે કેન્દ્ર બિંદુ તરફ આગળ વધ્યો તેમ તેમ દરેક સ્થળ પર પોતાના અહંકારનો એક પર છોડતો ગયો.
શરીરનો મોહ, સંબંધોની અસ્વીકૃતિ, હું અને મારું ની ભાવના ઓગળી ગઈ અને અંતે કેન્દ્રમાં માત્ર શુદ્ધ ચૈતન્ય માત્ર આજમાં જ રહ્યો. દિવ્ય ક્ષણે તેને બ્રહ્માંડની સંપૂર્ણ વ્યવસ્થા સમજાઈ ગઈ. જીવનમાં જે કંઈ પણ આવે છે તે નિયતિ પ્રારબ્ધ મુજબ જ રહે છે. દુઃખ એ એક માર્ગ છે, કોઈ અંત કે ખીણ નથી. દરેક વેદના ઈશ્વરનો એક છુપો સંદેશ છે. આ સનાતન સત્ય છે. જે થવાનું છે, નિર્ધારિત છે, તે થશે જ. આ બ્રહ્માંડની વ્યવસ્થા સ્વયં ઈશ્વર પણ બદલી શકતા નથી. અંતે તેને જાગૃતિ થઈ અને સ્મિત સાથે કહ્યું, અંતે આત્મા હવે દુઃખમાં પણ મલકાય છે. આંખમાં આંસુ હોવા છતાં હોઠ પર અલૌકિક સ્મિત રહે છે, કારણ કે હવે તે સત્ય જાણી ગયો છે. દુઃખ કોઈ શાપ નથી, દુઃખ એક માર્ગ છે, દુઃખ જ જાગૃતિ છે. આ વાર્તા પરથી આપણને એક ઉપદેશ મળે છે. જીવનમાં દુઃખનો પહાડ તૂટી પડે ત્યારે રડશો નહીં, તૂટશો નહીં, તેને પ્રેમથી સાક્ષી ભાવે સ્વીકારો. તે તમારા કર્મો નિર્માણ કરવાની ઈશ્વરની કૃપા માનો. અડગ શ્રદ્ધા સાથે ભક્તિ માર્ગ પર આગળ વધો, કારણ કે દુઃખ અહંકારની ભસ્મ કરી આત્માને કુંદન જેવો મજબૂત બનાવે છે અને અંતે આ જ દુઃખની હોડી તમને સંસાર સાગર પાર કરીને મોક્ષ માર્ગે પહોંચાડે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ. આદેશ આદેશ.